ઓહો, શું આંબો છો ને હું શું લાંબો છું ને નીચી હોત ને તો હાથેથી તોડી લેત, પણ આને તો કાંકરો મારીને જ પાડવી પડશે. આજ સુધી એમ સાંભળ્યું હતું કે એક કાંકરે બે પક્ષી પડે, પણ આ તો બે કેરી એક કાંકરે પડી. તે પડી ને મેં પાડી છે, કઈ તમારે કાંકરે નથી પડી. ઓહો, આ ગામનો આંબોય બોલે છે. એ આંબો નહીં, હું બોલું છું. તું કોણ? ઓહો, કમાલ છે. પેલો કાંકરો માર્યો તો બે કેરી પડી, બીજો કાંકરો માર્યો તો આંબેથી છોકરી પડી. મને લાગે છે કે આ ગામમાં છોકરીઓ આંબામાં જ પાકતી હશે. હવે કદાચ ત્રીજો કાંકરો મારી તો એની માં પડશે. એ નહીં પડે. કેમ? મારી માં મારા માંદા બાપની સેવા કરે છે. એટલે તારો બાપે આંબા ઉપર રહે છે. શું નામ કીધા તમારે? તે હજી કીધા છે જ ક્યાં? કે કા નથી કીધા? તમે પૂછ્યા છે ખરા? તો લ્યો પૂછું. શું નામ તમારા? પેલા તમારા નામ કયો ને. લ્યો કહું. અમારા નામ રાખ્યા છે ગેલો. હવે તમારા કયો? કહીએ અમારા નામ રાખ્યા છે ઘૂઘરી. ખખડી ખખડી ઘેલા તારી ખાલી ખમ જિંદગીમાં ઘૂઘરી ખખડી. તે તમે રોજ આ અમે ખખડવા આવો છો? હા. તો એ ખખડાટ સાંભળવા માટે હું રોજ આ અમે આવતો જાઉં. એ આવજો, પણ જોજો હા, કાંકરી ન મારતા. કેમ? મારા કાળજે વાગે. અરે પોતાની મેળે પડતી કેરીને કાંકરી મારે એવો ગેલો આ ગેલો નથી. અરે આ કમોસમી વરસાદ જેવું તાતા ધીર ધીર ક્યાંથી તાક્યું? અરે હું કમોસમી વરસાદ નથી, હું તો નૃત્યકાર છું, એક કલાકાર છું. પણ અમારી માટે શું કામ ખાબક્યા? તમે મને બહુ જ ગમો છો. અરે તમારા ગુણની તમને ખબર ના પડે, એ તો મારા જેવા ઝવેરી જ જાણી શકે. અને સાચી વાત કહું, અને તમારું તો પેલું 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 ઓહો મને બહુ જ ગમે. ઓહો, પણ આ બધું ગમાડીને તમારે કામ શું છે? એ હું તમારો ગુરુ ને તમે મારા શિષ્ય. મને તો તમારામાં નટરાજ દેખાય છે. અને આમાં નટ રાણી. હા, હું તમને ભરતનાટ્યમ, કથકલી, ઓડિસી, ચંપાકલી બધું જ તમને હું શીખવાડીશ. એમ? હા, જરા કરી બતાવો છો. તો જુઓ, આપણે કેરીનો વેપાર કરી.